ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કવાંટ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમિત ચાવડાના અધ્યક્ષસ્થાને જન આક્રોશ સભા યોજાઈ। આ સભામાં છોટાઉદેપુર કવાંટના પાવીજેતપુર, સંખેડા, નસવાડી અને કદવાલ બોડેલી તાલુકાના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સભામાં ઉપસ્થિત તમામ મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું। આ સભામાં પૂર્વ ગુજરાત વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા, વડગામ વિધાનસભાના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, કોંગ્રેસ પાર્ટી એસટી સેલના રાષ્ટ્રીય પ્રમુખ ડોક્ટર વિક્રમ ભુરિયા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। કવાંટ છોટાઉદેપુર વિસ્તારમાં અને નસવાડીમાં જીએમડીસી અને હાઇડ્રો પાવરના પ્રોજેક્ટના નામે 45 થી 50 ગામના આદિવાસી સમાજના ભાઈ બહેનોને એમના મૂળમાંથી ઉખાડી ફેંકી પૂંજીપતિ ઉદ્યોગપતિઓની વાહવાઈ ઉઘરાવવાનું ભારતીય જનતા પાર્ટીનું જે આદિવાસી વિરોધી ષડયંત્ર છે એ ષડયંત્રની વિરુદ્ધમાં આ જન આક્રોશ રેલી યોજી છે। કોંગ્રેસ પાર્ટી એ સંકલ્પબદ્ધ છે કે આદિવાસી ખેડૂતો, આદિવાસી સમાજની મરજીની વિરુદ્ધ એમની જમીન છીનવવાની વાત તો દૂર રહી, પણ લડીને સંઘર્ષ કરીને આદિવાસી સમાજની પડખે ઉભા રહી જંગલ જમીનના કાયદાને પૂરેપૂરું લાગુ કરાવીશું। બીજી વાત, અહીંયા અમારા કાર્યક્રમની પૂર્વે સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે સ્થાનિક પોલીસ દ્વારા એવી સૂચના બુટલેગરોને આપવામાં આવી છે કે ફક્ત 3 દિવસ પૂરતો દારૂ બંધ રાખો અને પછી તમે તારા દારૂ ધમધોકાળ ચાલુ કરજો। આ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાના નથી। અહીંના જિલ્લા પોલીસ વડા અને સંબંધિત એસપીને કહીએ છીએ, 1 અઠવાડિયાની અંદર બધું જડબે સલાક બંધ કરાવી દેજો। રેડ પાડીશું અને તમારા સ્ટાફમાંથી કોઈકના પટ્ટા ઉતરી જાય લાંચિયા અધિકારીઓના, પછી અમને કહેવા નહીં આવતા, પછી તમને બહુ ચચરશે। કોંગ્રેસ પાર્ટીના હેલ્પલાઇન ઉપર છોટાઉદેપુરમાં ચાલી રહેલા દારૂ જુગારના અડ્ડાની માહિતી રોજ અમારા સુધી પહોંચી રહી છે। બાઇક અને કાઇનેટિક એક્ટિવા ઉપર મધ્યપ્રદેશથી યુવાનો દારૂની હેરફેર કરવા માટે મજબૂર બન્યા છે। આ બધાથી અમે અવગત છીએ। મહેરબાની કરીને અઠવાડિયા 10 દિવસમાં બધું જડબે સલાક કાયમ માટે બંધ કરી દો। છોટાઉદેપુર ક્વાંટ વિસ્તારની બેન દીકરીઓ, માતાઓને વિધવા બને નહીં એ સુનિશ્ચિત કરો અને ભૂલથી પણ કોઈ પણ સંજોગોમાં ડ્રગ્સનો કારોબાર કરતું એ કોઈ જોવા મળ્યું તો કોંગ્રેસ પાર્ટી વતી કહું છું કે તમારી ખેર નથી। બહુ ગુજરાતને બરબાદ કર્યું તમારી ભ્રષ્ટાચારની વૃત્તિના કારણે। બહુ બુટલેગરો તાગડધીનના કર્યા। કોંગ્રેસ પાર્ટી હવે ચલાવી લેવાની નથી એ છોટાઉદેપુરની ધરતી પરથી ડંકાની ચોટ ઉપર કહેવા માંગુ છું। આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં આદિવાસીઓના પ્રાણ પ્રશ્નોને કોંગ્રેસ અને આમ આદમી બંને લડી રહી છે। બંનેને એક સરખું સમર્થન પણ મળી રહ્યું છે। બીજી કોઈ પાર્ટી ઉપર કોમેન્ટ કરવા માંગતો નથી। નસવાડીનો પ્રશ્ન હોય કે ક્વાંટનો પ્રશ્ન હોય, પાર તાપી રિવર લિંકનો પ્રશ્ન હોય, કોંગ્રેસ પાર્ટી જેણે આદિવાસી સમાજ માટે જંગલ જમીનનો કાયદો બનાવ્યો એ આદિવાસીની જમીન જૂટવા નહીં દે એ વાત ડંકાની ચોટ પર ઉતરીને પોતાના અધિકાર માટે લડવાની તૈયારી સાથે ખુલીને બહાર આવી રહી। આજે જનાક્રોશ સભામાં કવાંટ છોટાઉદેપુર ખાતે તમે જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં અહીંયા આદિવાસી વિસ્તારમાં તમામ યુવાનો, ભાઈઓ, બહેનો, સાથીઓ આજે ખુલીને એકી અવાજે કહી રહ્યા છે કે આ 3 દાયકાના શાસનમાં ખૂબ અન્યાય થયો, ખૂબ અત્યાચાર થયો, ખૂબ આદિવાસીના અધિકારો છીનવ્યા। અમને જળ જંગલ જમીનનો અધિકાર નથી મળતો। અમારા વિસ્તારમાં વિકાસના નામે જમીનો છીનવવામાં આવે છે, અમને બેઘર કરવામાં આવે છે। અમારા બાળકોના શિક્ષણની વ્યવસ્થા નથી, અહીંયા આરોગ્યની સેવાઓ નથી, અહીંયા રોજગારની વ્યવસ્થાઓ નથી। ચારે બાજુથી ભ્રષ્ટાચારની લૂંટ મચાવનારા ભાજપના મળતિયાઓ, ભાજપના નેતાઓ સામે લોકોનો ફટકાર, લોકોનો આક્રોશ આજે ફૂટી ફૂટીને બહાર આવી રહ્યો છે। ત્યારે જેમ જેમ જનાક્રોશ યાત્રા ગુજરાતમાં આગળ વધે છે, લોકો સંકલ્પ કરી રહ્યા છે કે ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સની બદીનો સંપૂર્ણ સફાયો કરીશું। ગુજરાતના ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરાવીશું। ગુજરાતમાં ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટના આઉટસોર્સિંગ પ્રથા બંધ કરાવીશું। ગુજરાતના જે ભાજપના ભ્રષ્ટાચારીઓ છે એ ભ્રષ્ટાચારીઓને ખુલ્લા કરી અને જેલના સળિયા પાછળ નખાવીશું।
અને આ ગુજરાતના આદિવાસી સમાજ હોય, પક્ષીપંચ સમાજ હોય, સામાન્ય લોકો હોય, ખેડૂતો હોય, યુવાનો હોય, મહિલાઓ હોય, એને એનો હક અધિકાર અપાવીશું એ સંકલ્પ આજે જિલ્લે જિલ્લે લોકો લઈ રહ્યા છે. અને આજે છોટાઉદેપુર ખાતે હજારોની સંખ્યામાં લોકોએ આ સરકાર સામે બાયો પણ ચડાવી છે. આવનારા સમયમાં રસ્તા પર ઉતરી અને આ સરકારની શાન ઠેકાણે લાવવાનો સંકલ્પ આજે આદિવાસી વિસ્તારના સૌ લોકોએ સાથે મળીને સાહેબ, તમે બીજો એક પ્રશ્ન કર્યો લોકોને સંબોધ્યા તે વખતે કે પોલીસ કોન્સ્ટેબલે રજૂઆત કરીને સર્જાય છે, કેવી વાત છે? આજે સામાન્ય પોલીસ કોન્સ્ટેબલ હોય, નાના અધિકારીઓ હોય, એમની જે પીડા વ્યક્ત કરે છે કે સાહેબ તમને ખ્યાલ નહીં હોય, ગુજરાતમાં પોલીસ સ્ટેશનોના ભાવ બોલાય છે. બોર્ડર પરના પોલીસ સ્ટેશનો હોય કે જ્યાંથી કન્ટેનરો ભરીને દારૂ આવે છે, પોર્ટ પરના એટલે કે દરિયા કિનારાનો જે પોલીસ સ્ટેશનો છે જ્યાં સ્ટીમરો ભરીને ડ્રગ્સ આવે છે, એવી જગ્યાના ભાવ લાખોમાં હોય છે. ત્યાં પોસ્ટિંગ લેવું હોય તો 25 લાખ 50 લાખ રૂપિયા આપવા પડે છે. અને સાથે સાથે દર મહિને ગાંધીનગર બેઠેલા લોકો ટાર્ગેટ આપે છે કે તમારા પોલીસ સ્ટેશનમાંથી આ મહિને આટલી રકમ પહોંચાડવાની છે. એ ટાર્ગેટ પૂરો કરવા માટે જ્યારે પોલીસના નીચેના માણસો દારૂના અડ્ડા પર જાય, કૂટણખારા પર જાય, ડ્રગ્સના અડ્ડા પર જાય, જુગારના અડ્ડા પર જાય ને ઉઘરાણું કરીને લાવે છે, તો નીચેના પોલીસવાળાના ભાગમાં તો ખાલી 10% આવે છે. 90% હિસ્સો ઉપરના અધિકારીઓને ગાંધીનગરમાં બેઠેલા નેતાઓ અને મંત્રીઓ લઈ જાય છે. આવી દર્દ, આવો આક્રોશ, આવી પીડા સામાન્ય પોલીસના કર્મચારીઓ વ્યક્ત કરી રહ્યા છે. આવનારા સમયમાં આવા જે પ્રમાણિક ને નાના પોલીસના અધિકારીઓ કર્મચારીઓ છે એના આક્રોશને વાચા આપવાનું કામ પણ થશે. અને ગાંધીનગરમાં બેઠેલા જે હપ્તાખોરો છે એમને ખુલ્લા પાડીને જેલના સળિયા પાછળ મોકલવાનું કામ પણ આ જનાક્રોશ યાત્રાના માધ્યમથી કરવામાં આવશે. સહિત સોમનાથ દિવ્યાંગ ન્યૂઝ છોટાઉદેપુર.